સુરતના કતારગામના ધારાસભ્ય વિનોદ મોરડિયાએ મુખ્યમંત્રીને પત્ર લખીને 40% કે તેથી વધુ વિકલાંગતા ધરાવતા લોકોને માસિક રેશનિંગ મંજૂર કરવાની રજૂઆત કરી. પત્ર દ્વારા રજૂઆતમાં તેમણે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અને રાજ્ય સરકારની જાહેર વિતરણ પ્રણાલી હેઠળ આવા લોકોને અનાજનો જથ્થો પૂરો પાડવાની માંગ કરી છે. ધારાસભ્ય મોરડિયાને વિકલાંગોની સંભાળ રાખતી એક સંસ્થા તરફથી આ અંગે રજૂઆત કરવામાં આવી હતી, જેમાં દિવ્યાંગ વ્યક્તિઓને રેશનિંગનો લાભ આપવાની વિનંતી કરવામાં આવી હતી. આ રજૂઆત બાદ તેમણે તાત્કાલિક મુખ્યમંત્રીને પત્ર લખીને આ ગંભીર મુદ્દા ઉપર ધ્યાન દોર્યું છે. વિનોદ મોરડિયા અગાઉ પણ ગરીબોના હકના રેશનિંગના વિતરણમાં પારદર્શિતા લાવવા માટે પ્રયત્નશીલ રહ્યા છે. તેમણે અગાઉ રેશનિંગની દુકાનોમાં થતી ગેરરીતિઓ અંગે પણ ફરિયાદ કરી હતી અને દરેક સરકારી રેશનિંગની દુકાને મળવાપાત્ર અનાજના જથ્થાની વિગતો દર્શાવતા બોર્ડ લગાવવાની પણ માંગણી કરી હતી. સુરતમાં તમામ દુકાનદારોને જે તે વ્યક્તિને જે જથ્થો મળે તેની વિગતો લગાવવા માટે પણ સૂચના આપવામાં આવી છે. તદુપરાંત ગુજરાતમાં પ્રથમ વખત રેશન કાર્ડ ધારકોને બાજરીનો જથ્થો મળી રહેશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે, જે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે એક રાહતરૂપ પગલું છે. ધારાસભ્ય વિનોદ મોરડિયાએ મુખ્યમંત્રીને પત્ર લખીને દિવ્યાંગોની વહારે આવીને એક સંવેદનશીલ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વિકલાંગ હોય છે એવા લોકોને જે ખાદ્ય સરકારનો જે નિયમ છે એમાં 40%થી વધારે જે લોકો દિવ્યાંગ હોય છે એમને અનાજનો કોટો ફાળવવામાં આવે છે. જે કાર્ડ ભલે APL હોય કે BPL હોય, તો એવી જ રીતે જે પ્રકારે માનસિક દિવ્યાંગ જે લોકો છે, જે બાળકો છે કે જે યુવાનો છે, એમના પણ મળવો જોઈએ આ અનાજ પુરવઠો. એના માટેની માવજત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મને રજૂઆત કરવામાં આવી અને વાંચતા મને એવું લાગ્યું કે આ પ્રકારના દિવ્યાંગ તો દિવ્યાંગ જ છે, વિકલાંગ તો વિકલાંગ જ છે, ચાહે માનસિક હોય કે શારીરિક હોય. તો શારીરિક જે દિવ્યાંગ છે એવા લોકોને જે મળે છે પુરવઠો, એ જ પ્રકારે માનસિક દિવ્યાંગ જે લોકો છે એ લોકોને પણ મળવો પડે એવું મારું પણ માનવું છે. એટલા માટે માનનીય મુખ્યમંત્રીશ્રીને અને મુખ્યમંત્રીશ્રી જે પ્રકારે સંવેદનશીલ, જે પ્રકારે આવા લોકોનો બહુ સંવેદનાથી જોવે છે, મને લાગે છે કે આમની રજૂઆત છે એ સાહેબ ચોક્કસ ધ્યાનમાં લે છે અને ગુજરાતમાં વસતા આવા માનસિક દિવ્યાંગોને અનાજ મળી રહે એ માટેનો મારો પ્રયત્ન છે. સાહેબ, આ તો માનસિક જે દિવ્યાંગોની વાત છે, પણ લેભાગુ તત્વો લોકોનું પણ ખાઈ જતા હોય છે. તેવા સામે કઈ રીતની કાર્યવાહી અને આવા જરૂરિયાતમંદોને પૂરતો અનાજનો જથ્થો મળવો જોઈએ? એ અલગ બાબત છે કે જે લેભાગુ તત્વો હોય એ લેભાગુ તત્વો માટે તો સરકાર કામગીરી કરી રહી છે, એવું કોઈ ધ્યાનમાં આવે તો. અગાઉ આપને ખ્યાલ છે અને આગામી દિવસોમાં આવતા વીકમાં પણ એના માટે જ અમે એક મિટિંગ બોલાવી છે. એના DSOને બોલાવ્યા છે અને એક મિટિંગ કરવાનો છું. અને એમાં પણ જે પ્રકારે મેં આગળ રજૂઆત કરી તે આવનારું અનાજ વિતરણ થશે ત્યારે તમામ દુકાનો ઉપર એ મળવાપાત્ર અનાજમાં અંદર અનાજ હોય કે તેલ હોય કે ખાંડ હોય, કઠોળ હોય, જે હોય એને વખતો વખત એને બોર્ડ લગાવવામાં આવશે. આ વખતે પહેલી વાર એવું બન્યું છે કે બાજરી પણ આ વખતે આપવાના છે. આ નવો પ્રયાસ છે. એટલે સરકારનો ધ્યેય સ્પષ્ટ છે કે જરૂરિયાતમંદોને મળે, પરંતુ આપ જાણો છો કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ યોજના હોય કે કાંઈ પણ હોય કે આપણું પ્રાઇવેટ હોય, જ્યારે અમુક લોકો એવા હોય જ છે કે એ કંઈ ને કંઈ પોતે કાંઈ પણ ચાવ કરવાના મૂડમાં હોય, કટકી કરવાના મૂડ હોય, એવા લોકો ઉપર સરકાર સતત ધ્યાન રાખશે અને રાખે છે. છતાં પણ જે દિવ્યાંગ લોકો છે એને મળવાપાત્ર એમાંથી કોઈ કટ ન થવું પડે, દિવ્યાંગ લોકોને પૂરતું મળી રહેવું પડે.